નેક્સ્ટ સવાલ માટે ભારત કાપડિયા જોડાઈ ગયા છે સુરતથી. જી સર, સવાલ પૂછો આપનો. મારી પાસે વિપ્રો કમ બોનસ 385 ના ભાવમાં મેં 1000 શેર ખરીદેલા. હવે તો એક્સ બોનસ થઈ ગયો છે એટલે 2000 શેર થયા છે. તો હવે અત્યારે 307 જેવો રફલી ભાવ છે. તો હું શું કરું? હોલ્ડ કરું કે એને વેચું? કેટલો વખત તમે હોલ્ડ કરશો સર? હું એટલે એની ટાઈમ, નો પ્રોબ્લેમ. કઈ પણ હોય, દાખલા તરીકે. હા, લોંગ ટર્મ તમે હોલ્ડ કરી શકો છો, રાઈટ? હા હા. હવે એમાં એવું છે કે અત્યારે તો એક્સ બોનસ થઈ ગયો છે એટલે મારું જે હોલ્ડિંગ 1000 શેર હતું તે હવે 2000 શેર થયું છે. યસ. અને આમ જોઈએ તો ખોટ નથી જતી, પણ વોટ ડુ યુ સજેસ્ટ? જી વિપ્રો, જી જરૂરથી. વિપ્રો, નીરવજી, કઈ રીતના આપણે હવે આગળ તમારો વ્યૂ રહેશે? અહીંયા એના સારા નંબર્સ પણ એમને પોસ્ટ કરી રહ્યા છે, સારી ડીલ વિન્સ પણ છે. વિપ્રો પર શું વ્યૂ અને આઈટી એસ સેક્ટર પર તમારો શું વ્યૂ છે, ને વિપ્રોમાં શું કરવું જોઈએ? હોલ્ડ કરી શકાય? યા, તો વિપ્રોની અગર આપણે વાત કરીએ તો Q3ના નંબર્સ બ્રોડલી ઇન લાઇન હતા. કોઈ વધારે એક્સ્ટ્રાઓર્ડિનરી નહીં હતા, કેમ કે ઓવરઓલ અગર આપણે આઈટી સ્પેસની પણ વાત કરીએ તો Q3ના નંબર્સ મોરઓરલેસ ઇન લાઇન હતા. અમુક સ્ટોક્સ મિડકેપ સ્પેસમાં ઘણા સારા હતા નંબર્સ, અને અમુક થોડા ડિસઅપોઇન્ટિંગ હતા. બટ ઓલ ઇન ઓલ યુઝ્યુઅલી જે થર્ડ ક્વાર્ટરના નંબર્સ હોય છે થોડા સબડ્યુડ જ હોય છે. હિસ્ટોરિકલી આપણે એ જોયું છે. હવે સ્પેસિફિકલી અગર હું વિપ્રોની વાત કરું તો નંબર્સ એઝ આઈ મેન્શન્ડ બ્રોડલી ઇન લાઇન હતા. અને જેમ કે દર્શક મિત્રએ કહ્યું કે એ હોલ્ડ કરી રહ્યા છે, તો મારી સલાહ એ જ રહેશે કે એ ડેફિનેટલી હોલ્ડ કરે. અત્યારે યુએસડી પણ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ લેવલ પર ચાલી રહ્યું છે, અને જે પ્રમાણે વિપ્રોના ડીલ વિન્સ દેખાઈ રહ્યા છે ફોર ધી અપકમિંગ ક્વાર્ટર્સ, મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પાઇપલાઇન બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહી છે, એન્ડ ગ્રોથ પિકઅપ પણ એમને દેખાઈ રહ્યું છે. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ આવતા ક્વાર્ટર્સના નંબર્સ પણ ઇમ્પ્રૂવ થશે અહીંયાથી. સો અર્નિંગ્સ પ્રોબેબલી એક અપગ્રેડ આપણને જોવા મળી શકે છે. તો 360નો એક ટાર્ગેટ લઈને તમે આ પર્ટિક્યુલર કાઉન્ટરને હોલ્ડ કરી શકો છો.